વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ. ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને સાર એમાં હેતુલક્ષી પ્રશ્નો પાર્ટ 2 વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 1 બનાવી ચૂક્યા છે, જે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. કારણ કે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના માટે હેતુલક્ષી પ્રશ્નોના આપણે વિડીયો બનાવ્યા છે, જે બોર્ડમાં 2 માર્ક્સના પૂછાય છે આમાંથી. અને આપણે કેટલાક જે પૂછાઈ ગયા છે એ પણ સોલ્વ કરવાના છે. બીજા જે આઈએમપી છે એ પણ સોલ્વ કરીશું. ચાલો જોઈએ. એક દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, તો તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે. સ્વાધ્યાયનો પ્રશ્ન છે, માર્ચ 2020માં પૂછાઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, એ કયું દ્રાવણ છે જે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે? તો એ બેઝ છે. જો બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. ઓકે, તો એ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? બેઝ. અને બેઝની પીએચ કેટલી હોય છે? તો બેઝની પીએચ 7 થી 14ની વચ્ચે હોય છે વિદ્યાર્થી મિત્રો. જો 7 થી 0 અથવા 0 થી 7ની વચ્ચેની જે પીએચ છે એસિડની છે, ને એસિડ શું કરે છે? ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તમે ડિફરન્સ સમજી શકો છો. જો અહીંયા આગળ આ ચાર્ટમાં છે, 0 થી લઈને 7ની વચ્ચે જે પીએચ હશે એ એસિડ હશે, 7 નંબર પર હશે એ તટસ્થ દ્રાવણ હશે, અને 7 થી લઈને 14 પર જે હશે એ કયો દ્રાવણ હશે? બેઝ હશે. તો અહીંયા આગળ 7 થી 14 વચ્ચે કઈ પીએચ આપેલી છે બેઝ માટે? 10 આપેલી છે. તો આપણો સાચો જવાબ શું આવશે? 10, D10. ઓકે, ચાલો જોઈએ આગળ. અપચા એટલે એસિડિટીના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એન્ટાસિડ. ઓકે, કારણ કે એસિડિટીમાં આપણને જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ વધુ માત્રામાં સ્ત્રવે છે, એટલે આપણને બળતરા થાય છે. બરાબર છે, દર્દ અને બળતરા થાય છે. તો એના ઈલાજ માટે એસિડની પ્રતિરોધક આપણે બેઝ ખાઈએ છીએ, એન્ટાસિડ પદાર્થો લઈએ છીએ, જે રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયમ. તો એ એન્ટાસિડ પદાર્થો છે. ઓકે, તો આનો સાચો જવાબ શું આવશે? સી, એન્ટાસિડ પ્રતિ એસિડ, જે બેઝ હોય છે. આપણું શરીર ખાલી જગ્યાની પીએચ મર્યાદામાં કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણું શરીર ન્યુટ્રલ અવસ્થામાં કામ કરે છે, તટસ્થ અવસ્થામાં. અને તટસ્થ અવસ્થા ક્યાં છે? 7 થી લઈને 7.8 સુધી, બસ. બરાબર છે, બીજા કોઈ નહીં. 7 થી 7.8 સુધી. દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. અને દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ, સવારે અને રાત્રે જમ્યા પછી. ઓકે, સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે? બેઝિક હોય છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે જમવાના કારણે જે કણો આપણા દાંતમાં અને મોંમાં રહી જાય છે, એમાં શર્કરા હોય છે, અને એના લીધે શું થાય છે? આપણા મોંમાં એસિડિક માધ્યમ બને છે, અને એ એસિડિક માધ્યમના લીધે આપણા દાંત સડવા અથવા ક્ષયન થવાની સંભાવના હોય છે. તો એને રોકવા માટે આપણે ટૂથપેસ્ટ કરીએ છીએ, જે કેવી હોય છે? બેઝિક હોય છે. અને વિદ્યાર્થી એસિડ વત્તા બેઝ, તો એ શું કઈ પ્રક્રિયા છે? તટસ્થીકરણ પ્રક્રિયા. તો આપણે બેઝનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જોઈએ આગળ. મધમાખીનો ડંખ ખાલી જગ્યા એસિડ ઉત્પન્ન કરે છે. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ હોય છે. મધમાખીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ. કવચના ડંખમાં કયો એસિડ હોય છે? જુલાઈ 2023નો પ્રશ્ન છે. કવચના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે. ઓકે, યાદ રાખવાનું છે કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ. નીચેનામાંથી કયું સ્વભાવે એસિડિક છે? તો ભાઈ ખાટા ફળોમાં એસિડ રહેલા હોય છે, તો લીંબુના રસમાં એસિડ હોય છે. ઓકે, અને માનવનું રુધિર એ તટસ્થ છે. ચૂનાનું પાણી બેઝિક છે, અને પ્રતિ એસિડ એ પણ બેઝિક છે. ચાલો જોઈએ આગળ. નીચેનામાંથી કયા કુદરતી સ્ત્રોતમાંથી સાઇટ્રિક એસિડ હોય છે? હે ને, આંબલી, ટામેટું, લીંબુ, દહીં, શામાં સાઇટ્રિક એસિડ હોય છે? ભાઈ લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે. તથા સંતરામાં, યાદ રાખજો, પ્રશ્ન પૂછી શકાય છે. સંતરામાં કયું એસિડ હોય છે? ભાઈ સાઇટ્રિક એસિડ હોય છે. લીંબુમાં પણ સાઇટ્રિક એસિડ અને સંતરામાં પણ સાઇટ્રિક એસિડ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ પ્રશ્ન જોઈએ બીજા. પીએચમાં પી જર્મન શબ્દ ખાલી જગ્યા કે જેનો અર્થ શક્તિ સૂચવે છે. શું આવશે? પીનો મતલબ શું થાય છે? પોટેન્જ. અને પોટેન્જનો મતલબ શું થાય છે? શક્તિ. ઓકે, પોટેન્જનો મતલબ શું થાય છે? શક્તિ. તો અહીં આવશે પી પોટેન્જ માટે છે. જે દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી ઓછું હોય તે દ્રાવણને શું કહેવાય? ભાઈ એને એસિડિક કહેવાય. ઓકે, હમણાં જ આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. જો અહીં આગળ
7થી ઓછું હોય એ દ્રાવણને એસિડિક દ્રાવણ કહેવામાં આવે છે, અને 7થી વધારે હોય એ દ્રાવણને બેઝિક દ્રાવણ કહેવામાં આવે છે, જેની પીએચનું મૂલ્ય ઓકે. ચાલો જો, જ્યારે વરસાદી પાણીની પીએચ ખાલી જગ્યા કરતાં ઓછી હોય ત્યારે તેને એસિડ વર્ષા કહે છે. કેટલા કરતાં ઓછી હોય તો ભાઈ 5.6 કરતાં ઓછી હોય તો એવા વરસાદના પાણીને એસિડ વર્ષા કહેવામાં આવે છે. તો પરીક્ષામાં અલગથી પણ પ્રશ્ન પૂછી શકે છે કે એસિડ વર્ષા એટલે શું, અથવા એસિડ વર્ષા કોને કહેવાય. તો આપણે શું લખીશું, જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6 કરતાં ઓછી થઈ જાય તો એવા પાણીને શું કહેવામાં આવે છે, વરસાદ એસિડ વર્ષા કહેવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. આલ્કાઇન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા ઉમેરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન થોડા સમજવા જેવો છે કે આલ્કાઇન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જીપ્સમ ઉમેરે છે, જેનું રાસાયણિક સૂત્ર CaSO4 કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ પાણીના 2 મોલેક્યુલ બરાબર છે 2H2O બરાબર 2H2O પાણીના 2 અણુ છે 2H2O. આને આખું શું કહેવામાં આવે છે, જીપ્સમ. ઓકે, તો થોડુંક આપણે સમજી લઈએ આ વસ્તુ ટોપિક, કારણ કે આગળ પ્રશ્નો પણ આવશે બીજા. જો વિદ્યાર્થી મિત્રો, જમીન જે તટસ્થ જમીન હોય છે જેની પીએચ 6.5થી લઈને 7.3 વચ્ચે હોય તો આવી જમીનને તટસ્થ જમીન કહેવામાં આવે છે. અને જ્યારે જમીન આવી હશે ત્યારે છોડની વૃદ્ધિ અને વિકાસ કેવો થશે, સારો થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પણ જો જમીનની પીએચ 7.3 કરતાં વધી જાય, 7.3 પીએચ કરતાં એનું મૂલ્ય વધી જાય તેવી જમીનને આલ્કાઇન જમીન કહેવામાં આવે છે. ઓકે, અને જો 6.5 કરતાં એનું મૂલ્ય ઘટી જાય તો એવી જમીનને એસિડિક જમીન કહેવામાં આવે છે. અને જો આલ્કાઇન જમીન બની ગઈ, બેઝિક જમીન બની ગઈ, જેમાં બેઝ વધારે છે, તો એને તટસ્થ કરવા માટે જમીનમાં શું ઉમેરે છે ખેડૂતો, જીપ્સમ ઉમેરે છે, જેનું સૂત્ર આ રહ્યું CaSO4 × 2H2O. આવી જમીનને તટસ્થ કરવા માટે. અને એસિડિક જમીન જેનું પીએચ મૂલ્ય 6.5 કરતાં ઓછું છે તો એને તટસ્થ કરવા માટે જમીનમાં ખેડૂતો લાઇમ ઉમેરે છે બરાબર, જેનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ લાઇમ CaO, કેલ્શિયમ ઓક્સાઇડ લાઇમ, જેને આપણે શું કહીએ છીએ, ચૂનો કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી શોર્ટ ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના છે. ઓકે, અને તમારે PDF મંગાવ્યો તો આ નંબર પર વોટ્સઅપ કરીને PDF મંગાવી શકો છો. ઓકે, ચાલો આપણે જો સોલ્વ કરીએ. જો અહીંયા આગળ આલ્કાઇન જમીનને તટસ્થ કરવા ખેડૂતો શું ઉમેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇન જમીન કોને કહીશું આપણે, જેની પીએચ 7.3 કરતાં વધી જાય એવી જમીનને આલ્કાઇન જમીન કહેવાય. અને એને તટસ્થ કરવા ખેડૂતો શું ઉમેરે છે, જમીનમાં જીપ્સમ ઉમેરે છે. તો સાચો જવાબ શું છે, જીપ્સમ ઉમેરે છે. ઓકે, આગળ જઈએ. વિનેગરમાં ખાલી જગ્યા એસિડ હોય છે, વિનેગરમાં એસિડિક એસિડ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, વિનેગરમાં એસિડિક એસિડ હોય છે. કીડીના ડંખમાં ખાલી જગ્યા એસિડ હોય છે, મિથેનોઇક એસિડ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક પ્રશ્ન બતાવો તમને. અહીંયા તમે જોઈ શકો છો, કવચના ડંખમાં કયો એસિડ હોય છે, મિથેનોઇક એસિડ. અને અહીંયા આગળ કીડીના ડંખમાં કયો એસિડ હોય છે, એ પણ મિથેનોઇક એસિડ. એટલે બંનેમાં એક જ એસિડ હોય છે, કીડી અને કવચ. ચલો, 6.5થી ઓછા પીએચ મૂલ્યવાળી જમીનને ખાલી જગ્યા જમીન કહે છે, એસિડિક જમીન. હમણાં જ આપણે જોયું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે જમીનનું મૂલ્ય 6.5 પીએચ કરતાં ઓછું થઈ જાય એવી જમીનને શું કહેવામાં આવે છે, એસિડિક જમીન. અને 7.3 કરતાં વધી જાય એવી જમીનને શું કહેવામાં આવે છે, આલ્કાઇન જમીન. ઓકે, તો યાદ રાખજો, એસિડિક જમીન 6.5. ઓકે, 6.5થી ઓછી હોય એને શું કહેવામાં આવે છે, આલ્કાઇન જમીન. ખાલી જગ્યાથી વધુ પીએચવાળી જમીનને આલ્કાઇન જમીન કહે છે. હમણાં જો 7.3. ઓકે, તટસ્થ દ્રાવણની પીએચ 7 હોય છે. સાચું ભાઈ, સાચું છે. તટસ્થ દ્રાવણની પીએચ કેટલી હોય છે, 7 હોય છે. બરાબર છે. આ રહ્યું જો, વચ્ચે હોય તટસ્થ દ્રાવણ, એસિડ પણ નથી, બેઝ પણ નથી. તટસ્થ દ્રાવણની પીએચ કેટલી છે, 7 છે. જે દ્રાવણની પીએચ 7થી વધુ હોય તે દ્રાવણને બેઝિક કહે છે. સાચું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો સિમ્પલ વસ્તુ છે કે 7થી વધુ હોય એવી પીએચને શું, પીએચ જેની 7થી વધુ એવા દ્રાવણને શું કહેવાય, બેઝિક કહેવાય. અને 7થી ઓછી પીએચ હોય એવા દ્રાવણને શું કહેવાય, એસિડ કહેવાય. સિમ્પલ. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ પીએચનું મૂલ્ય વધે છે. આ ખોટું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં ખરા ખોટા પૂછાવાની સંભાવના વધારે છે. જો અહીંયા આગળ
pH 7થી આ બાજુ જઈએ તો એસિડ હોય છે, 7થી આ બાજુ જઈએ બરાબર જમણી બાજુ તો બેઝ હોય છે, અને 7થી આ બાજુ H+ આયનની સાંદ્રતામાં વધારો થાય છે, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. તો આ બાજુ જેમ જેમ જઈએ તેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં વધારો થાય છે, તેમ તેમ pHનું મૂલ્ય તો ઘટતું જાય છે. 0 તરફ જઈએ છીએ આપણે તો pHનું મૂલ્ય ઘટતું જાય છે, અને અહીંયા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધતી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો શું આવશે અહીંયા આગળ? pHનું મૂલ્ય વધે છે ના, અહીંયા ઘટે છે. બરાબર છે, એટલે ખોટું આવશે. દાંત ચોખ્ખા કરવા માટે વપરાય ટૂથપેસ્ટ જે સામાન્ય રીતે એસિડિક હોય છે, ખોટું. કંઈ હમણાં જોયું આપણે શું હોય છે? બેઝિક હોય છે. ચાલો, કવચના ડંખમાં બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઇક એસિડ છે. વાત તો સાચી છે, હમણાં જ આપણે જોયું. બરાબર, પ્રશ્ન આગળ જોઈ ગયા. જુલાઈ 2022નો પ્રશ્ન છે. સાચું. બરાબર છે, શું આવશે? સાચું આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. દાંતની ઉપરનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. આ પણ સાચું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, શાનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. અને એક વસ્તુ યાદ રાખજો, આ ક્વેશ્ચન મેં 2021માં પૂછાઈ ગયો છે, અને આ પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય છે કે દાંતની ઉપરનું આવરણ શાનું બનેલું હોય છે? તો શાનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. ઓકે, ને આ ખરા ખોટામાં એકવાર પૂછાઈ પણ ગયું છે. અને વિદ્યાર્થી મિત્રો, આનું એક બીજું નામ પણ છે. ઓકે, આનું બીજું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે દાંતની ઉપરનું આવરણ કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટનું બનેલું છે. સાચું ખોટું? તો સાચું. આનું બીજું નામ યાદ રાખજો. ઓકે, ચાલો આગળ જોઈએ. જ્યારે મોંના અંદરની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. સાચું વિદ્યાર્થી મિત્રો. દાંતનું શયન ક્યારે થાય? બરાબર છે, જેની મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતમાં સડો લાગવાની શરૂઆત થાય છે. અને માર્ચ 2022નો પ્રશ્ન છે. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઇમ ઉમેરે છે. સાચું ખોટું? જો હમણાં જ આપણે જોયું આ રહ્યું. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો શું ઉમેરે છે? લાઇમ ઉમેરે છે, જેને આપણે ચૂનો કહીએ છીએ. બરાબર છે, તો સાચું છે. આ પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. ઓકે, ખાટા દહીંમાં એસિડિક એસિડ હોય છે. બોર્ડના નમૂનાનો પ્રશ્નપત્ર છે. બરાબર છે, તો ખોટું. ખાટા દહીંમાં એસિડિક એસિડ હોતો નથી. શું હોય છે? લેક્ટિક એસિડ હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાં આગળ કયો એસિડ હોય છે? લેક્ટિક એસિડ હોય છે. ખાટા દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, અને એસિડિક એસિડ વિનેગરમાં હોય છે, જે પ્રશ્ન આપણે જોઈ ગયા છે આગળ. આંબલીમાં કયો એસિડ હોય છે ભાઈ? આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય છે. બરાબર છે, આ અલગથી પ્રશ્ન પૂછાયો છે. ટાર્ટરિક એસિડ હોય છે આંબલીમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કયો એસિડ શામાં હોય છે એ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. બરાબર છે, બોર્ડની પરીક્ષામાં. અને આપણે પૂછાઈ પણ ગયા છે. હું તમને બતાવી દઉં. જો અહીંયા આગળ આ જે છે કે વિનેગરમાં એસિડિક એસિડ હોય છે, સંતરામાં લીંબુ અને લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય છે, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ હોય છે, દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, અને કીડી અને કવચના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે. તો આ જે 6 છે એસિડ એ શામાં હોય છે? એ કુદરતી સ્ત્રોત એક્ઝામમાં તમારા જોડકામાં પણ આવી શકે છે, ખાલી જગ્યામાં પણ આવી શકે, ખરા ખોટામાં પણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આને લખીને યાદ કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 28 પ્રશ્નો આપણે સોલ્વ કરી દીધા. બીજા હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરીશું બીજા વિડીયોમાં. ચાલો ત્યાં સુધી મળીએ. અમારા વિડીયોઝને લાઇક કરો, બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.